જય માતાજી મિત્રો, અમે નીકળી ગયા છીએ હાટ જવા માટે. કારણ કે મારી મિત્ર છે, એક મારી પ્યારી ક્યુટ મારી ફ્રેન્ડ છે, જેની તબિયત બહુ એટલે બહુ બગડી ગઈ હતી. એના તમે બધા સારી રીતે ઓળખતા હશો, બિકોઝ એને 1 મિલિયન ફોલોઅર્સ છે. અને ઘણા ટાઈમથી મને મેસેજનો કોલ કરે છે કે તું આય મને મળવા, બધા મને મળવા આવે છે, તું કેમ નહીં આવતી? તો હું આજે ટાઈમ કાઢી અને જઉં છું ત્યાં અમદાવાદ એને મળવા માટે. અને અમે લોકો સાસણ હતા ત્યાંની બિચારી મને મેસેજનો કોલ કરતી તો તું આય, એનાથી બોલાતું બી નહીં. તમે બધા સારી રીતે એનો ઓળખો છો, એટલે બન્યા રહો. આપણે એને ડાયરેક્ટલી જઈને બતાવીશું, એનો બહુ ખુશી થશે. એના માટે કંઈક ગિફ્ટ લઈને જવાનો વિચાર છે. તો જોઈએ રસ્તામાં કંઈક સારું એવું ગિફ્ટ લઈએ અને પછી જઈએ એના ઘેર. તો બન્યા રહો બ્લોગ સાથે. તો મિત્રો અમે લોકો પહોંચી ગયા છીએ. હું માનસી નિરાલી અને એની મમ્મી આવે છે બહાર. તો જઈએ એના મળીએ. એના માટે ગિફ્ટ લાવું છું, બટ અહીંયા કંઈ હોય નહીં ગિફ્ટ જેવું, એટલા માટે. સો વોચિંગ તમને લોકોને બતાવો. ઓકે, સો બને ક્રેઝીનું નેનું રૂબી, ચેટલું મોટું રૂબી થઈ ગયું હે, બોલાવે છે. તો અમે લોકો પહોંચી ગયા છીએ ક્રેઝીને મળવા. અને ક્રેઝીની તબિયત પહેલાં કરતાં ઘણી બધી સારી છે. અને કેટલા ટાઈમથી મને ક્રેઝી કહેતી હતી, તો આજે હું ફાઇનલી ટાઈમ કાઢી અને ક્રેઝીને મળવા આવી ગઈ. નહીં જલ્દી હાજર થઈ જવાનું ને? ક્રેઝીને પહેલાંથી મારા ક્રેઝીને એટલી જોરદાર બોન્ડિંગ ને, એને તકલીફ હોય તો મને ફોન કરો ને મને તકલીફ હોય તો હું એને ફોન કરું. નહીં કલાક વાતો કરતા. પણ કોઈ નહીં, જલ્દી તમે બધા પ્રાર્થના કરજો કે આપણી ક્રેઝી હાજી થઈ જાય, પછી પહેલાં જેવી થઈ જાય. અને સિંગિંગ કરો ને એક્ટિંગ કરો અને બહુ બધા વિડીયો બનાવો. ને 1 મિલિયનથી ઉપર કરો ને 2 મિલિયન તો પછી નહીં. નિરાલી વાતો કરીને કેવી મજા આવી ગઈ નહીં? રૂબી, ઓ માય ડાર્લિંગ, રૂબી ડાઈ છોડી જો. રૂબી કેવું મસ્ત રમ હે રૂબી? ના રૂબી તો ડાઈ, રૂબી ના કરે. અમારે જુલી જ ને એની નહીં ને એનું છોકરું લાગે, પણ રૂબી તો જો હા ડાઈ છે રૂબી, બહુ જ ડાઈ છે. હા નહીં ડાઈ રૂબી તો ગોડી હ ચો. એમ કહે છે કે મને માલિશ જ કરો તમે લોકો જોયા. ક્રેઝી ધમકાવે છે રૂબીના. બેજા આલી જોજે. મારા ઉપર ના ચડતી, બસ બીજું કઈ ના. ગુડ ગર્લ નહીં? તો મિત્રો અમે લોકો નીકળી ગયા છે બાય બાય ટાટા કરીને ક્રેઝીને. અને એની તબિયત પહેલાં કરતાં ઘણી સારી છે. તમે બધા ભગવાનને પ્રાર્થના કરજો કે એની તબિયત બહુ મસ્ત રીતે સુધરી જાય અને બહુ સાજી થઈ જાય. કેમ કે એને થોડું બોલવામાં થોડી તકલીફ રહેશે, બટ તમારા બધાની દયાથી સારું થઈ જશે. અને ભગવાનની દયાથી સારું થઈ જશે તો એ સારું કહેવાય. બહુ જોરદાર એક્સિડન્ટ થયા પછી બી આટલી રિકવરી છે અને મસ્ત તાજી થઈ જશે. પછી અમે બંને જણા મસ્ત રીતે રીલ્સ બનાવીશું. સર્ચ કરો ને યાર કલર. હા પણ સર્ચ કર ને, અહીંયાથી હોય તો અહીંયા બધી ગલીઓમાં ના જવું પડે. હા એટલે કહું છું. તો આપણે મસ્ત રીતે હવે ઘેર જઈએ છીએ ને. આપણે ઘેર જતા વરસાદ આવી ગયો તો જોઈ શકો છો. અને કાલે મારે જવાનું છે ગાંધીનગર ટેસ્ટ ડ્રાઇવિંગ કરવા માટે. લાઇસન્સ વગર વિડીયો નહીં બનાવવાનો, લાઇસન્સ જોવે જ ગાડી ચલાવવા માટે. અને આ સર્ચ કરે છે કે ચાલો તીધલે સીધું જ બતાવવાનું. જો તો જઈએ છીએ ઘેર. અને બહુ જ ખુશી થઈ, બહુ આનંદ થયો એને મળીને. એની મમ્મી જોડે વાત કરીને, એમની ફેમિલી જોડે વાત કરીને બહુ સરસ લાગ્યું. એ વખતે ઘણા આગળ વધીએ ને એટલે બધાના નેહાકા અમુક બળતા હોય, અમુક આપણા ઉપર રાજી ના હોય. લોકેશન ચાલે ને તો આવું થઈ જાય, પર ચોઘડિયું બાજી જાય. પણ કંઈ નહીં,
સારું છે એકદમ મસ્ત સારું થઈ જાય એટલે અમે બંને જોડે મસ્ત મજાના વિડીયો બી બનાવ્યા અને ઇવેન્ટ કરીશું તો ઓકે ઠીક છે અમે લોકો જઈ રહ્યા છીએ તેને જો મસ્ત મોસમ થઈ ગયો અત્યારે તો વરસાદનો મોસમ છે એટલે હા खटारा रे खटारा ओ भैया दिख रहा है का हमको ठोक दोगे का चलो निकल ગયા શું કેવું માનસી કોઈ બોલતી નહીં તું આજકાલ થી ખબર સાપ સૂંઘી ગયો તો પેલી ગો સૂંઘી નોળિયો ગળી ગયો માનસી ના કાલની ન્યૂઝમાં આવશે કે માનસી નોળિયો ગળી ગયો તો બસ મજાની રીલ્સો બનાવી છે તો આખો બ્લોગ જોઈને મને કમેન્ટ કરજો કે તમને બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં અને યાર બ્લોગ આપણે અહીંયાથી કરીએ છીએ સમાપ્ત અને કાલનો આઈ થિંક શું વિડીયો બનાવીશ બ્લોગ બનાવીશ બાય ચાન્સ એટલું નક્કી નહીં એટલા માટે ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં આવા નવા પ્યારા ક્યુટ ક્યુટનો ફની બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પેલી ઘંટીએ કાંઈ હું કરી દેજો જેથી તમને નોટિફિકેશન આવી જાય મારા દરેક વિડીયોની અને પહેલાંથી વધારે હું મારી યુટ્યુબ ચેનલ પર ધ્યાન આલું છું કેમ કે ઇન્સ્ટામાં બધાનો મેસેજ આવતો હતો ડીએમ આવતા હતા કે પૂજા બેન તમે બ્લોગ નથી નાખતા આમ નથી નાખતા તેમ નથી નાખતા તો આપણે રેગ્યુલર બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધો છે અને હવે રેગ્યુલર જ આવશે હા થોડું ઘણું 2-3 દિવસ પછી આવશે પણ આવશે બરાબર તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય ટાટા જય માતાજી